હેલો વિદ્યાર્થી મિત્રો, તો તમારા માટે તારીખ 4/1/2025નું એકમ કસોટીનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર લઈને આવી ગયા છીએ, જેનો વિષય છે આસપાસ. કુલ ગુણ રહેશે 25 અને સમય રહેશે 1 કલાકનો. આ સંપૂર્ણ પેપર આપણે સોલ્યુશન સાથે જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો ચાલો માળખા તરફ આગળ વધીએ. તેમાંથી પ્રશ્ન 1 છે યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેના કુલ ગુણ રહેશે 4. ત્યારબાદનો પ્રશ્ન 2 ખરા ખોટા છે વિદ્યાર્થી મિત્રો, જેના કુલ ગુણ રહેશે 4. ત્યારબાદનો પ્રશ્ન 3 નીચે આપેલ ખાલી જગ્યા પૂરો, જેના કુલ ગુણ રહેશે 3. ત્યારબાદ પ્રશ્ન 4 એક એક વાક્યમાં ઉત્તર લખો, એના કુલ ગુણ રહેશે 4. ત્યારબાદ પ્રશ્ન 5 નીચે આપેલા જોડકા જોડો, તેના કુલ ગુણ રહેશે 4. ત્યારબાદ પ્રશ્ન 5 નીચે આપેલા 2-3 વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ ગુણ રહેશે 6. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ માંગતા હો તો પ્લે સ્ટોરમાંથી આજે તમારી એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન તરફ આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણું સોલ્યુશન સ્ટાર્ટ થાય છે. જેમાંનો પ્રશ્ન 1 છે યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેના કુલ ગુણ રહેશે 4. તેમાંનો પ્રશ્ન 1 નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણીઓમાંથી બને છે? બટેકા, ઊન, ક રબર કે ગોળ? તો તેનો જવાબ રહેશે ઊન. ત્યારબાદ પ્રશ્ન 2 કાગડો પાણી માટે ક્યાં ગયો? કૂવા પાસે, તળાવ પાસે, ક ઘરમાં કે હવાડામાં? તેનો જવાબ રહેશે કૂવા પાસે. ત્યારબાદ પ્રશ્ન 3 અસમમાં જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં લોકો ઘરમાં જવા માટે શાનો ઉપયોગ કરે છે? પગથિયા, લાકડાની સીડી, ક દોરી કે ટેબલ? તો તેનો જવાબ છે લાકડાની સીડી. ત્યારબાદનો પ્રશ્ન રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? મસાલાનો, મીઠાનો, ક ગરમ પાણીનો કે તુલસીના પાનનો? તો તેનો જવાબ રહેશે મસાલાનો. પ્રશ્ન 2 નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટું લખો, જેના કુલ ગુણ રહેશે 4. તેમાંનો પ્રશ્ન 1 દૂધ એ પ્રાણીજ પદાર્થ છે? તો વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ રહેશે ખરું. પ્રશ્ન 2 કાર્ય કરવાની શક્તિ ફક્ત ફળ ખાવાથી જ પ્રાપ્ત થાય છે? ખોટું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પ્રશ્ન 3 કાગડાએ ગંદી ચાંચ વડે કોઠીંબાને ખાધું? ખોટું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 4 પાકા મકાનની છત પતરા કે સિમેન્ટથી બનેલી હોય છે? ખરું વિદ્યાર્થી મિત્રો, તે તમે પણ જાણો છો. પ્રશ્ન 3 નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. પ્રશ્ન 1 નીચે પૂરી તળવા માટેની તેલ ખાલી જગ્યામાંથી મળે છે? તેનો જવાબ છે વનસ્પતિમાંથી. પ્રશ્ન 2 કાગડાએ વાડામાં ખાલી જગ્યા જોયું, તો કાગડાએ કોઠીંબુ જોયું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 3 વધુ વરસાદવાળા વિસ્તારોમાં મકાનો ખાલી જગ્યાથી બનાવવામાં આવે છે? તો લાકડાના બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પ્રશ્ન 4 એક એક વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ ગુણ રહેશે 4. તેમાંનો પ્રશ્ન 1 તમારા ઘરમાં બજારમાંથી શાકભાજી લાવવાનું કામ કોણ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, અમારા ઘરમાં બજારમાંથી શાકભાજી લાવવાનું કામ મોટે ભાગે મારા પપ્પા કરે છે. આનો જવાબ તમે પણ જાણતા હોય છો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 2 તમારા ઘરમાં વનસ્પતિમાંથી કઈ કઈ વાનગીઓ બનાવવામાં આવે છે? તો તેનો જવાબ છે અમારા ઘરમાં રોટલી, દાળ, શાક, ભાત, ઇડલી, ઢોસા, ભજીયા, કચુંબર, પાપડ વગેરે લગભગ બધી જ વાનગીઓ વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. પ્રશ્ન 3 કૂવા પાસેથી કાગડો ક્યાં ગયો? તેનો જવાબ છે કૂવા પાસેથી કાગડો કુંભારને ત્યાં ગયો. પ્રશ્ન 4 પાકું મકાન કોને કહે છે? તેનો જવાબ છે જે મકાનની દિવાલો પથ્થર, ઈંટો, રેતી અને સિમેન્ટની બનેલી હોય, છત પર પતરા કે સિમેન્ટનું ધાબું હોય અને ભોંય તળિયે સિમેન્ટ, પથ્થર કે લાદી હોય તેવા મકાનને પાકું મકાન કહે છે. ત્યારબાદ પ્રશ્ન 5 નીચે આપેલા જોડકા જોડો, જેના કુલ ગુણ રહેશે 4. તેમાં વિભાગ અને આપેલા છે, જેમાંથી તમારે સાચી જોડો બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો. તો તેમાં પ્રશ્ન 1 બરફમાંથી બનાવેલું ઘર? તો વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ રહેશે ડી, તેને ઇગ્લુ કહે છે. પ્રશ્ન 2 કશ્મીરોનું પીણું? તો તેને શિકારા કહે છે. તેનો જવાબ છે 3 દાલ સરોવર? તો તેનો જોડ બને છે બહુમાળી મકાન. ત્યારબાદ પ્રશ્ન 4 વધુ માળવાળું મકાન? તો તેને બંગલો કહે છે વિદ્યાર્થી મિત્રો. ચાલો જોડકું 2 તરફ વધીએ. લવિંગ? તો તેની જોડ બને છે દાંતનો દુખાવો, કારણ કે તે દાંતનો દુખાવો સારો કરે છે. લુહાર? તો તે દાતરડું બનાવે છે, તો તેનો જવાબ છે દાતરડું. ત્યારબાદ હિંગ? તો તે ગેસ કે આફરોમાં કામ આવે છે. અને ટીમ્બો? તો તે માટી માટે કામ આવે છે, તેથી સી. ત્યારબાદ પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, તેના કુલ ગુણ રહેશે 6. પ્રશ્ન 1
તમારા ગમતા સ્વાદની કઈ કઈ વાનગીઓ તમે ખાઓ છો? તો તેનો જવાબ છે મને ગમતા સ્વાદની શીરો, ગુલાબજાંબુ, દૂધપાક, લીંબુ અને કેરીના અથાણા, કઢી વગેરે વાનગીઓ ખાઉં છું. વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી મનપસંદ વાનગીઓ લખી શકો છો. પ્રશ્ન 2. કાગડાભાઈ લુહાર પાસે શા માટે ગયા? કાગડાભાઈએ ગાયને ખડ ખવડાવવા માટે સીમમાંથી ખડ વાઢીને લાવવાનું હતું. ખડ વાઢવા માટે કાગડાને દાતરડાની જરૂર હોવાથી તે લુહાર પાસે ગયો. પ્રશ્ન 3. કચ્છમાં રણ પ્રદેશમાં રહેતા લોકો શા માટે ભૂંગામાં રહે છે? રણ પ્રદેશમાં ઉનાળામાં વધુ ગરમી પડે છે અને શિયાળામાં વધુ ઠંડી પડે છે. ભૂંગાની બનાવટ એવી હોય છે કે તે ગરમીથી બચી શકાય છે અને શિયાળામાં ઠંડીથી પણ રાહત મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સોલ્યુશનનું અંત આવે છે. જો તમે આ સંપૂર્ણ પીડીએફ તમારી પાસે માંગતા હોય તો પ્લે સ્ટોરમાંથી આજે જ યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.